આજે હું વીડી જંકશન પર આવેલા એક પ્રોજેક્ટનું બ્રોશર એક્સપ્લેનેશન કરવાનો છું. વિડીયોમાં આગળ વધીએ એ પહેલાં ક્વિકલી એની ગ્લિમ્સ જોઈએ. આ પ્રોજેક્ટ એસજી હાઈવે વીડી જંકશન પર આવેલો છે. બિગ સાઇઝ એક્સક્લુઝિવ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ છે, જેમાં એક પણ કમર્શિયલ શોપ્સ નથી. 4 and 5 BHK લક્ઝરિયસ અપાર્ટમેન્ટ્સ, 3 સાઇડ ઓપન યુનિટ્સ. આ પ્રોજેક્ટ વાસ્તુ કમ્પ્લાયન્ટ છે અને હોમ ઓટોમેશન કરીને આપવાના છે. દરેક અપાર્ટમેન્ટને મળશે સ્પેસિયસ બાલ્કની, સેપરેટ સર્વન્ટ રૂમ, 75% ઓપન સ્પેસમાં નો વ્હીકલ ઝોનવાળી અમેઝિંગ એમ્યુનિટીઝ, 3 કાર્સનું અલોટેડ પાર્કિંગ અને એ પણ EV ચાર્જિંગ પોઈન્ટ સાથે. અને આ પ્રોજેક્ટમાં ડેવલપર કાર્પેટ એરિયા પ્રમાણે જ ચાર્જ કરવાના છે. સો યુ વિલ ઓનલી પે ફોર ધ એરિયા યુ યુઝ. કેમ છો અમદાવાદ? હું કલ્પન ઇન્ફ્રાકોર્નરના વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. આજે હું જે પ્રોજેક્ટનું બ્રોશર એક્સપ્લેનેશન કરવાનો છું એ પ્રોજેક્ટ એસજી હાઈવે અને એસપી રિંગ રોડને કનેક્ટ કરતા વીડી જંકશન એટલે કે વૈષ્ણોદેવી સર્કલ પર આવેલો છે. આ એરિયાની કનેક્ટિવિટી અને ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીથી તો આ બધા અવેર હશો જ. પ્લસ અહીંયાથી જીવન જરૂરી બધી જ સોશિયલ એમ્યુનિટીઝ પણ 2 થી 5 કિલોમીટરના ડિસ્ટન્સ પર જ અવેલેબલ છે. આ પ્રોજેક્ટનું નામ છે માલાબાર રિટ્રીટ, જે એક IGBC રજિસ્ટર્ડ ગ્રીન બિલ્ડિંગ છે, વિચ ઇઝ ડેવલપ્ડ બાય ગણેશ હાઉસિંગ. અમદાવાદની 60થી પણ વધારે વર્ષોથી કાર્યરત વેલ નોન એન્ડ મોસ્ટ ટ્રસ્ટેડ રિયલ એસ્ટેટ કંપની, જે ઓલવેઝ પોતાના કસ્ટમરની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટનું પ્લાનિંગ કરે છે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં માલાબાર રિટ્રીટના બ્રોશરને ડાઉનલોડ કરવાની લિંક આપેલી છે. ઇન્ફ્રાકોર્નરનો બેઝિક મોટિવ છે બાયર્સ અને સેલર્સને મળાવવાનો. જો તમને અમારા વિડીયોઝ જોવા ગમતા હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને તમને પણ તમારી પ્રોપર્ટીનો આવો જ વિડીયો બનાવવો હોય તો અમારા નંબર પર અમને કોલ કરજો. આ છે બિલ્ડિંગનો એક્સટિરિયર લુક. આ પ્રોજેક્ટમાં A and B એમ 2 ટાવર્સ અને ટોટલ 22 ફ્લોર્સ છે. અને આ બંને ટાવર્સ વચ્ચે 180 ફીટનું ડિસ્ટન્સ છે. બંને ટાવરના સેન્ટરમાં નેચરની સાથે એમ્યુનિટીઝને ડિઝાઇન કરી બ્યુટિફુલ લુક આપવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટમાં 75% ઓપન સ્પેસ મળે છે. સાથે તમારા વેલબિંગ અને રિલેક્સેશન માટે સ્વિમિંગ પુલ, ઇન્ડોર ગેમ્સ, ક્લબ, યોગા ડેક, પોડિયમ ગાર્ડન, જીમ, બેન્ક્વેટ હોલ, મલ્ટીપર્પઝ કોર્ટ, પિકલ બોલ કોર્ટ, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, જોગિંગ ટ્રેક, બોક્સ ક્રિકેટ અને વોલીબોલ કોર્ટ જેવી આ બધી જ એમ્યુનિટીઝ વ્હીકલ ફ્રી ઝોન સાથે મળે એવું જોરદાર પ્લાનિંગ કરેલું છે. પાર્કિંગ ફેસિલિટી વિશે ડિટેલમાં વાત કરું તો આ પ્રોજેક્ટમાં પોડિયમ કોન્સેપ્ટ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે. એટલે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર સુધી પાર્કિંગની ફેસિલિટી અવેલેબલ છે. માલાબાર રિટ્રીટના દરેક અપાર્ટમેન્ટને 3 કાર્સનું અલોટેડ પાર્કિંગ આપવામાં આવે છે, જેમાં 2 રેગ્યુલર અને 1 EV ચાર્જિંગ પોઈન્ટવાળું પાર્કિંગ છે. માલાબાર રિટ્રીટમાં 4 BHK એન્ડ 5 BHK એમ 2 ટાઈપ્સના યુનિટ્સ છે. એ પણ વાસ્તુ કમ્પ્લાયન્ટ એન્ડ હોમ ઓટોમેશન સાથે આપવાના છે. 21st and 22nd ફ્લોર ઉપર 5 BHKના ડુપ્લેક્સ અપાર્ટમેન્ટ ડિઝાઇન કરેલા છે. દરેક ફ્લોર પર 4 યુનિટ્સ છે. આ છે આ 4 યુનિટ્સ વચ્ચેનો કોમન ફોયર એરિયા. ટ્રસ્ટ મી, ઘરનું એક નાનું ફંક્શન થઈ જાય ને એટલો મોટો આ કોમન ફોયર એરિયા છે. અહીંયા 3 હાઈ સ્પીડ લિફ્ટ્સ, એમાં એક સ્ટ્રેચર લિફ્ટ આપવામાં આવી છે, પ્લસ એક અલગ સર્વિસ લિફ્ટ પણ આપી છે. આ છે હ્યુજ પર્સનલ ફોયર એરિયા. એક રૂમની સાઇઝ જેટલો તો પર્સનલ ફોયર એરિયા છે. માલાબાર રિટ્રીટના દરેક અપાર્ટમેન્ટમાં સર્વન્ટ રૂમ વિથ અટેચ ટોયલેટ આપવામાં આવેલ છે. આ છે ઘરનો વેસ્ટિબ્યુલ એરિયા. વેસ્ટિબ્યુલ એરિયાને ખૂબ સ્માર્ટલી પ્લાન કર્યો છે. ઘરમાં આવેલા અનનોન પર્સન સાથે ઇન્ટરેક્શન કરતી વખતે બહાર ઊભેલો કોઈ પણ વ્યક્તિ ઘરની અંદરનો વ્યૂ જોઈ શકશે નહીં. આ ઘરનો સ્પેસિયસ લિવિંગ રૂમ છે. અહીંયા તમે 7 to 8% સિટિંગ ડિઝાઇન કરી શકો છો. લિવિંગ રૂમને અટેચ આપી છે સ્પેસિયસ બાલ્કની. એન્ડ ધીસ ઇઝ વન ઓફ ધ રીઝન લિવિંગ રૂમ વેલ વેન્ટિલેટેડ અને નેચરલ લાઇટથી લોડેડ છે. અહીંયા હિંચકો મૂકીને પણ તમે બાલ્કનીના વ્યૂને એન્જોય કરી શકશો. આ છે ફેમિલી સિટિંગ એરિયા. લગભગ 5 to 6% આરામથી બેસી શકે એટલું સિટિંગ ડિઝાઇન કરી શકશો. માલાબાર રિટ્રીટના દરેક યુનિટનું પ્લાનિંગ એટલું સરસ કર્યું છે કે ફેમિલી સિટિંગ એરિયા, ડાઇનિંગ એરિયા અને કિચન વચ્ચે કોઈ પણ પિલર નથી. એટલે કે
કોઈ અહીંયા ફેમિલી રૂમમાં ટીવી જોતા હોય, કે ડાઇનિંગ પર બેસીને જમતા હોય, કે પછી તમારા હોમ મિનિસ્ટર રસોઈ કરતા હોય, પરિવારના દરેક સભ્ય એકબીજા સાથે કનેક્ટેડ રહેશે. આ છે ઘરનું કિચન અને ફેમિલી સિટિંગ એરિયામાં ગ્લાસ વિન્ડો છે, જેના લીધે આ આખા એરિયામાં તમને દિવસ દરમિયાન નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન પૂરતા પ્રમાણમાં મળતું રહેશે. આ છે ઘરનો સ્ટોર એરિયા અને વોશ એરિયા. કિચનની બાજુમાં જ આપ્યો છે ડાઇનિંગ એરિયા. આખો પરિવાર એકસાથે આરામથી જમી શકે એટલો સ્પેસિયસ આ એરિયા છે. આ પ્રોજેક્ટની એક ખાસ વાત કરું તો આપણે એઝ અ બાયર જ્યારે નવું ઘર ખરીદીએ છીએ ત્યારે ડેવલપરે આપેલા દરવાજા અને ટાઇલ્સને તોડાવીને આપણી ડિઝાઇન પ્રમાણે એને મોડિફાઈ કરાવતા હોઈએ છીએ. એટલે ડેવલપરે જે પહેલાં આપ્યું છે એને તોડાવવાનું અને પછી આપણી પસંદગી મુજબનું લગાવવાનું. આમાં આપણા પૈસા અને સમયનો બગાડ થાય છે. સાથે સાથે તોડફોડના લીધે આપણે પર્યાવરણને પણ નુકસાન પહોંચાડીએ છીએ. આ આખી બાબતને ધ્યાનમાં રાખીને ડેવલપર આ પ્રોજેક્ટની અંદર દરવાજા અને ટાઇલ્સ વગરના ઘર આપવાના છે. એટલે તમારા ચોઇસ મુજબ તમારા ઘરની અંદર તમે દરવાજા અને ટાઇલ્સને લગાવી શકશો અને તમારા પૈસા, સમય અને પર્યાવરણને થતા નુકસાનને અટકાવી શકશો. આ એરિયામાં તમે પૂજા રૂમ ડિઝાઇન કરી શકો છો. ડેવલપરે અહીં આપ્યું છે પાવડર ટોયલેટ. આ છે આ ઘરના 4 બેડરૂમ્સ. 4 બેડરૂમ ઘણા જ મોટા છે. 4માંથી 3 તો માસ્ટર બેડરૂમ છે. દરેક બેડરૂમને મળે છે બિગ સાઇઝ ગ્લાસ વિન્ડો, જેના લીધે આ બધા જ બેડરૂમમાં નેચરલ લાઇટ અને એર વેન્ટિલેશન મળી શકશે. અને આ બેડરૂમમાં 2 સાઇડ વિન્ડોઝ આપવામાં આવી છે, જેનાથી રૂમમાં ક્રોસ એર વેન્ટિલેશન ઇઝીલી થઈ શકશે. જનરલી 4 બેડરૂમવાળા પ્રોજેક્ટમાં 3 બેડરૂમ્સને જ અટેચ ટોયલેટ આપવામાં આવતા હોય છે, પણ અહીંયા માલાબાર રિટ્રીટમાં 4 બેડરૂમને અટેચ ટોયલેટ આપ્યા છે અને એક પાવડર ટોયલેટ પણ આપવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટના દરેક યુનિટ 3 સાઇડથી ઓપન છે. જો તમે પોડિયમ ફેસિંગ 4 BHK ઘર પરચેસ કરો છો તો તમને અહીંયા એક માસ્ટર બેડરૂમમાં એક્સ્ટ્રા બાલ્કની પણ મળે છે. આ છે આ પ્રોજેક્ટના સ્પેસિફિકેશન્સ. આ છે આ પ્રોજેક્ટના કન્સલ્ટન્ટ્સ. સો ધેટ્સ ઇટ. છે ને એકદમ ગમી જાય એવા સરસ અપાર્ટમેન્ટ. જો તમને પણ માલાબાર રિટ્રીટના આટલા સરસ પ્લાનિંગ અને ફેસિલિટીવાળા અપાર્ટમેન્ટ ગમી ગયા હોય તો ડેવલપરને કોલ કરવાનું ના ભૂલતા. આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારા કોઈ પણ સવાલ કે સુઝાવ હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને પ્રોપર્ટીના આવા જ અલગ અલગ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.